હાલ જોઈએ તો આજે 18 જૂન અને ગુરુવારનો દિવસ છે। અત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચીને નિષ્ક્રિય થઈ ગયું છે। ત્યારે આજે હવામાન વિભાગે ચોમાસાને લઈ ચિંતાજનક આગાહી જાહેર કરી છે, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22-23 જૂને પણ ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ નથી। સાથે જ હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે, તથા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે, અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા, અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદને લઈ શું આગાહી કરી છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે ચોમાસા અને વરસાદને લઈ શું એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર આમ જોઈએ તો જૂન માસની શરૂઆતથી શરૂ કરીને 10 તારીખ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારાના કારણે લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા। જોકે પાછલા 2 દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે આ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડ્યો છે, અને સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના વાદળો પણ રાજ્યના આકાશમાં જોઈએ એવા નથી દેખાઈ રહ્યા। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને સમગ્ર ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની મહત્વની આગાહી જાહેર કરી છે। સૌપ્રથમ ચોમાસાની સ્થિતિને લઈને જો વાત કરીએ તો સામાન્ય રીતે ગુજરાતમાં મોટા ભાગે 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ મોડી થાય એવી શક્યતાઓ છે, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રની ગુજરાત તરફની જે પાંખ છે તે નબળી પડી ગઈ છે, અને એ હજુ વધુ નબળી પડે તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળ, કર્ણાટક, ગોવા અને તેલંગાણા તરફ વરસાદ હજુ ઘટવાની શક્યતાઓ છે, એટલે કે ચોમાસું હજુ પણ ત્યાં નબળું પડે એવી શક્યતા છે। પહેલા 22-23 તારીખથી ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ હતી, પરંતુ હાલ એવી શક્યતાઓ દેખાઈ નથી રહી। હવામાન વિભાગ અને અન્ય એજન્સીઓના મોડેલો પ્રમાણે 25-26 તારીખથી આપણે ત્યાં ચોમાસું ફરીથી સક્રિય થાય તેવી સંભાવનાઓ છે। હવે હવામાન વિભાગે આજથી કયા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કર્યા બાદ બ્રેકને લઈને જણાવ્યું છે કે અત્યારથી કોઈ મોટા બ્રેકની સંભાવના નથી, પણ વાર્ષિક કાર્યક્રમમાં અમે એવું માની રહ્યા છીએ કે જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં એકાદ ગેપ આવે, બાકી 2 થી 3 પિયત આપવો પડે એવો મોટો ગેપ આવે અને એટલો વરસાદ ખેંચાય તેવી શક્યતાઓ નથી। હા, એકાદ ગેપ આવે અને કદાચ અમુક વિસ્તારોમાં એવું બને કે મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લો રાઉન્ડ સારો થયો હોય, પણ 2-5 તાલુકાઓમાં પરફોર્મન્સ થોડું નબળું રહ્યું હોય અને પછી કદાચ 10-15 દિવસનો ગેપ આવે તો એ લોકોએ કદાચ એકાદ પિયત વધારે આપવું પડે, બાકી ક્યાંય વધારે ચિંતાનું કારણ નથી। બીજી વાત એ કરવાની કે આપણે એક અનુમાન હતું કે 15 જૂન આસપાસ વરસાદની ગતિવિધિ થશે, તો એ ગતિવિધિ ગઈકાલથી જ જોવા મળી રહી છે। એટલું જ નહીં, ગત પરમ દિવસે 16 જૂને પણ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળ્યા હતા, અને આજે પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં, એમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતાઓ છે। પણ આ ઝાપટા પડી રહ્યા છે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નથી કર્યું, એટલે આ ઝાપટાને આપણે ચોમાસાના વરસાદ ન ગણી શકાય। આને એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય। જો કે આ વરસાદ છે તે કોઈ હેવી વરસાદ નથી, આમાં ઓરવીને વાવેતર કર્યું હોય તો તેના માટે ફાયદારૂપ ગણી શકાય, પણ આમાં વાવણી થાય એટલો બધો વરસાદ નથી, એટલે આ પ્રકારના ઝાપટા હજુ 2-3 દિવસ રહી શકે છે।
તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગે 18 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના કચ્છ, પાટણ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ 4 જિલ્લાઓ સિવાયના ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત 19 જૂનના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો ચોમાસું છે હજુ વધુ મોડું પહોંચી શકે છે, કારણ કે જે ચોમાસાની 2 પાંખ હોય છે તેમાં ખાસ કરીને પશ્ચિમ તરફની જે પાંખ છે એટલે કે આપણા તરફની જે પાંખ છે ગુજરાત તરફની તે હજુ ધીમી ચાલશે અને ખાસ કરીને હજુ પણ તે છે ધીમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલા માટે 25-26 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. તદુપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર જોઈએ તો તેમના જણાવ્યા પ્રમાણે હાલ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે તે પડી રહ્યા છે અને ખાસ કરીને તેમણે મોન્સૂન જે કહી શકાય વરસાદ આવ્યા પછી જે બ્રેક છે તેની સ્થિતિને લઈને પણ આપણી સાથે જણાવ્યું છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.